નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 4 એપ્રિલ 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અને દ્વિતીય તિથિ. હર્ષકરણ, હર્ષયોગ, વાણિજકરણ ને સ્વાતિ નક્ષત્ર જે રાહુ મહારાજનું નક્ષત્ર. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:08 થી 6:40 સુધી. મિત્રો, આજના અભિજીત મુહૂર્ત 11:49 થી 12:50 સુધી અને આજના રાહુકાળ 9:16 થી 10:50 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ ને તુલા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં અને ત્રિગ્રહી યોગ સૂર્ય, મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, મંગળદેવ અત્યારે રાહુ શનિ મહારાજ સાથે મીન રાશિમાં ચાલી રહ્યા છે. તો મીન રાશિમાં ચાલતા અને સૂર્યદેવ સાથે ચાલતા, સૂર્ય શનિ શત્રુ અને મંગળ સૂર્ય શત્રુ, બે શત્રુ ગ્રહ સાથે મંગળદેવ પણ જ્યારે શત્રુતા ભોગવે તો આ રાશિના જાતકોને અને આ દરેક સમસ્યાઓની અંદર અત્યારે હાલ દરેકના મગજ ઉપર ક્રોધ, આવેગ અને ગુસ્સો ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબતો કહેવાય. કારણ વગરની ચર્ચા, તર્ક વિતર્કને વગર તમારા ચર્ચાઓમાં પડવું નહીં. આ એક જનરલી બાબત છે કે દરેકના બાબતોમાં અલગ અલગ પ્રકારના ફળ મળે. અત્યારે આગ, અકસ્માત, પડવું, વાગવું અને યુદ્ધની ઘટનાઓ આ બધી અત્યારે જે ચાલી રહી છે ત્યાં ગ્રહોના આધારિત ચાલી રહેલી છે. દરેક જાતકો સાધન ચલાવતો જો વિચારીને ચલાવો. કોઈકને મોટા રોગ હોય ને સર્જિકલ મેટર બનાવડાવે, પડવા વાગવાના યુગમાં આગ અકસ્માતની બાબતો પણ ઉપસ્થિત થાય. તો આ સમય દરમિયાન દરેક જાતકોએ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોએ આ 15મી એપ્રિલ સુધીનો ગાળો જોઈ વિચારીને કાઢવો અને આ સમય દરમિયાન સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને હનુમાનજીની આરાધના ઉપાસના કરવી. આ બે ગ્રહની, આ બે દેવતાની તમે આરાધના ઉપાસના કરશો તો આ સમયગાળો શાંતિપૂર્વક પસાર થશે. તો મિત્રો, આ હતી એક નાનકડી. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. પાર્ટનરશિપના ધંધામાં ક્યાંક એકબીજાના વિચારો ના મળવાથી પ્રશ્નો ઉપસ્થિત થાય અને આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. આજે તમારા આકસ્મિક ધન લાભના યોગો મળવાના. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. કોઈ પણ બાબત ગુપ્ત હોય તો પેટમાં સાચવી રાખવી, બહાર નહીં કાઢવી. ગુપ્ત વાતો મનની અંદર રાખવાની. મનમાં નેગેટિવિટી છોડજો અને છળ કપટની બાબતો, બીજા પ્રત્યેનો દેશભાવ છોડી અને પોઝિટિવ બનજો. મેષ રાશિના જાતકો આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં શત્રુઓનો પ્રહાર અને કોર્ટ મેટરમાં સફળતા. તમારે કોઈ કોર્ટ મેટર ચાલે તેમાં સફળતા મળશે. વિદેશીય મુસાફરીઓ અને વિદેશ સાથેના સંબંધોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં નાણાકીય બાબતોમાં સાચવવું. કોઈ તમે મકાન માટે કે જમીન માટે કે વાહન માટે લોનના કાગળિયા કરો તો લોનમાં ચકાસણી કરજો ને હસ્તાક્ષર કરતા પહેલા જોઈ વિચારીને કરજો. લાંબા સમય પછી ક્યાંક મોટા પ્રશ્નો ઉપસ્થિત ના થાય. વૃષભ રાશિના જાતકોએ આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર અને વિમર્શ અગત્યની બાબતો રહેશે. પોલિટિક્સની બાબતોમાં આજે સફળતા મળવાની. તો વૃષભ રાશિના જાતકોને જે સરકારી સાથે નોકરી કરતા હોય અને સરકાર સાથે જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં ઉપલા અધિકારી સાથેનો વાદ વિવાદ ટાળવો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં
હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના 3 પાઠ કરી 3 પ્રદક્ષિણા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનના પ્રશ્નો ઉપસ્થિત થવાના. શેરસટ્ટા લોટરીમાં ખોટા લાલચમાં ફસાતા નહીં. ક્યાંક નુકસાનીના યોગ કહી શકાય. લાભ પણ થાય, નુકસાન બંને પાસા આજે તમારા સરખા રહેવાના. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા જવાનું, ભાગ્યમાં નુકસાન થાય. મન ઉપર એકાગ્રતા રાખજો. મનમાં ખોટો ક્રોધ ના લાવતા. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે અને આજના કાર્યમાં સફળતા મળશે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ પિતૃ દેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બને. પરિવારમાં ગૃહ કલેશની બાબતો થાય. ખોટા વાદ વિવાદ ને ખોટી ચર્ચામાં દિવસ પસાર થાય. આજના દિવસમાં કુટુંબિક બાબતો બનતી હોય તેવું લાગે. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોથી કુટુંબમાં કલેશની બાબતો થાય. આજે ખોટા ખર્ચા અને ખોટા વિવાદથી ટાળજો. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં હૃદયની લગતી ચિંતાઓ અને ફેફસાને લગતા રોગોથી સાવધાની લેવી. આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલ અને દૂધનો અભિષેક કરી અને હોમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મુસાફરી આપની બહુ સરસ મજાની રહેશે. નાની મુસાફરીમાં લાભ, ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ. આજે દાંપત્ય જીવનના પ્રશ્નમાં થોડીક તકલીફો ઉપસ્થિત થવાની. પત્નીને મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય તેના કારણે ઘરમાં ચિંતાઓનું વાતાવરણ ઉપસ્થિત થવાનું. મિથુન રાશિના જાતકોને આજનો દિવસ આપના માટે મધુરતા વાળો બનાવવા માટે સૂર્યદેવને સવારે જળ પણ કરી અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ગુપ્ત શત્રુઓ તમારા પર પ્રહાર કરશે. શત્રુઓ કશું બગાડી નહીં શકે. નોકરીની અંદર આકસ્મિક ચિંતા અને આકસ્મિક લાભ બંને આજે પાછા તમારા પેરેલલ ચાલવાના. આજના દિવસમાં આકસ્મિક ધનલાભનો યોગ કહી શકાય. ધનલાભ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. કન્યા રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે કાળા તલ અને સિંદૂર અર્પણ કરી સરસવના તેલનો દીપક જલાવો અને ઓમ નમો હનુમંત ભયભંજનાયમ સુકમ કુરુમ ફરસ્વાહાના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. દાંપત્ય જીવનમાં અને પતિ પત્ની વચ્ચે ક્યાંક નાની મોટી બાબતો પછી તેની કાળજી લેવી. સંતાનની ચિંતા અને સંતાનના સારા સમાચાર બંને કાર્ય કરશે. તુલા રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી અને તમારા પિતાના આશીર્વાદથી દિવસ પસાર કરવો. આજના દિવસમાં સરસવના તેલનો પીપળાના ઝાડ નીચે ઉભા રહી સંધ્યા ટાઈમે એક દીપક પ્રજ્વલિત કરી અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનું તમારું વ્યર્થ ભ્રમણ રહેશે. ખોટા જ કારણસર તમે દોડ કરવાના. તમે જે કાર્ય પાછળ પડે તમારું કાર્ય પૂર્ણ ના થવા દે સાંજ સુધી તમારા શરીરમાં થાક અને અહેસાસ થાય. તમે નિરાશ અનુભવશો. વૃશ્ચિક રાશિના જાતકોને વાહન ચલાવતો જોઈ ચરણ ચલાવવું પડે. ભાગ્યની ઉન્નતિ કરાવજો અને ભાગ્યમાં નુકસાન થતું હોય તો તમને લાગે છે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને સૂર્યદેવના મંત્ર કરી સાથે ગાયત્રી મંત્રને એક માળા કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં લાભ થવાનો અને આકસ્મિક ધન લાભનો યોગો, ધનમાં વૃદ્ધિ, સ્થાવર મિલકતનો તમે આજે બેંક બેલેન્સ કરી શકો છો. આજના દિવસમાં મુસાફરીથી લાભ થાય અને તમે જે કોઈ કાર્ય કરવા માંગતા હોય તે આકસ્મિક તમારા કાર્ય થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. ધન રાશિના જાતકોને રાજકારણની અંદર આજે તમારું પાસું મજબૂત રહેવાનું. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ અને ગાયને ગોળ ઘીવાળી રોટલી સાથે તલ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને
દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, નાણાકીય અને તમારી મીઠાશ, બોલવાની ભાષા બંને આજે સુધારજો. કોઈને ઉછીના કે ઉધાર નાણાં આપતા નહીં, ફસાઈ જશે. અને વાણી પર સંયમ રાખજો. ખોટા શબ્દ બોલવાથી તમારા કુટુંબ અને ક્યાંક તમારા રિલેશનમાં તકલીફો ઉપસ્થિત થાય. આજના દિવસમાં માતાનો પ્રેમ તમે પ્રાપ્ત કરવા માટે આજે તમે એક અલગ પ્રકારનું મનમાં વિચારણા ઉપસ્થિત કરશો. માતા કેમ કરીને ખુશ થાય તે મનમાં વિચાર આવશે. મકર રાશિના જાતકો, આજના દિવસમાં તમારા ચાહીતી માતાજી, જે કોઈ માતાજી તમે આરાધના ઉપાસના કરતા હો, તે માતાજીને એક માળા મંત્ર કરી અને શુદ્ધ ઘીનો દીપ પ્રજ્વલિત કરી અને સુખડીનો પ્રસાદ ધરાવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં બ્લડ રિલેશન રોગોમાં સાચવવું. મનમાં ખોટી ચિંતાઓ અને વાદ વિવાદોનું ધ્યાન રાખવું. કુંભ રાશિના જાતકો, આજના દિવસમાં પિતૃદેવનો પાણિયારી દીવો કરી ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરવા અને શનિદેવના મંત્ર કરવા. કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. અત્યારના સમય તમારા માટે મેડિકલ પ્રશ્નો ઉભી થાય તેવો કહી શકાય. પેટને લગતા રોગો, કફને લગતી રોગો, ગળાના તકલીફ, હમણાં ચિંતાઓની બાબતો થાય. વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વાયરલ ઇન્ફેક્શન, પેટને લગતા રોગો, પેશાબમાં બળતરા, ધીરે ધીરે રાહતનો અનુભવ કરશો. આજના દિવસમાં સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતાઓથી મનમાં એક અલગ પ્રકારનું ચિંતા ઊભી થશે. આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરીને શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું નવો વિડીયો લઈને આપની સમક્ષ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.